પ્રોહિબિશનના ગુનામાં સતત સામેલ રહેતા આરોપી પર કડક નિયંત્રણ લાદવા સુરત પોલીસ દ્વારા ગુજરાત નિવારક ગુનાઓ અધિનિયમ PASA હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ દિશામાં સારોલી પોલીસ ટીમે એક ગણનાપાત્ર પ્રોહિબિશન કેસના આરોપી PASA હેઠળ ગિરફ્તાર કરીને રાજકોટ મધ્યસ્થ જેલમાં ધકેલી દેવાની પ્રશંસનીય કાર્યવાહી કરી છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 ડેપ્યુટી કમિશનર ઝોન 1 ના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન ગુનાઓમાં સતત સામેલ રહેતા આરોપીઓને નિયંત્રિત કરવા PASA દરખાસ્તો તૈયાર કરવાની સૂચના આપવામાં આવી હતી। આ સૂચના અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર SR વેકરિયા, સર્વેલન્સ ટીમના PSI SR રાણા, હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ વાઘજીભાઈ અને કોન્સ્ટેબલ પરેશભાઈ નાથાભાઈ દ્વારા આરોપી વિરુદ્ધ PASA દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનરને સબમિટ કરવામાં આવી। પોલીસ કમિશનર દ્વારા આ દરખાસ્ત મંજૂર કરવામાં આવતા આરોપીને PASA હેઠળ ગિરફ્તાર કરાયો અને રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી દેવાયો છે। આ કાર્યવાહી દ્વારા પોલીસે ગુનાની પુનરાવૃત્તિ રોકવાનો પ્રયાસ કર્યો છે।